મંદિર દેખાતું એવું લાગે આપણે જેટલું ભજન કરવાનું હોય એવું છે હા ભજન તો તમને આવડે ને ગુરુજી એકાદી પેલા તું થાવા દે પછી હું થાવા દઈશ મને ક્યાં આવડે તને શીખવાડ્યું જ નથી કાઈ એવું છે ઓહો આતે આલી જે હું લડકાનું આજે થોડા આગળ વિયા જાય જીકો એકલો એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મને ક્યાં ગુરુજી તમે કઈ શીખવાડ્યું એકાદી થાવા દે મને નહીં ફાવે હમણાં પાછું થયું નહીં થાવા દે યો દ્વારિકાનો ના દ્વારિકા પગવાયા પાછું એક ઠીકની આ બાપો એક કામ કરો ને એવું કરવું એમ હવે બોલો બોલો ખાવ ને કદી સલમ ભરો આ તો એવું કઈ કરવી મને પગ મીડિયા ધોકો આલી આલી એમ તો એવું મને તો થાય આ તો જમા હોય વડલા જો બે હારે ભરો એક ખારી છે સલમ ભરો બાપો Thank you.
લીલો લીલો ગાંજો રે ગાંજો વાણી રે ગાંજો રે ગાંજો લીલો લીલો ગાંજો રે હવે મને ગાંજો લાગી ગયો. તો આપણે ક્યાં જવાનું હતું? જૂનાગઢ. જૂનાગઢ જવાનું હતું. તને નહીં ખબર હોય ક્યાં જવાનું હતું? વખતે દાદે કીધું તું જુવાર ક્યાં જવાનું? હા, જોઈ સાંભળી ગયો. લાડવા ખાવા જવાનું આપણે.
હાલો હવે ઊભી ના થાવ. ધીમે ધીમે દ્વારિકાનો માર્ગ પકડી દ્વારિકાનો રસ્તો ગોતો. ધીમે ધીમે હાલવે ત્યાં ઓલા ભગત આવે. દોડવું નથી ગુરુજી. અરે ક્યાંક પડશું દોડવું તાવ ભાલો. ધ્યાન રાખીને હાલજો. તમને કીધું તો દોડવું નથી. આ જો મારું બધું આ કરજો હરકું કરજો. બે 150 ડિફેન્ડર જાય બીજા આમ જ થાય. અરે ગુરુ તમે મને આ ગાંજો પાઈ ક્યાં રવાને ચડાવ્યો. હરકું બાંધજો ગુરુ. આ ગળા ટૂંકો જો ગુરુજી. હવે દ્વારકા આવી ગયું દેખાય. જો આ મંદિર દેખાય. હવે તો મને દેખાય. હવે તમે એની પર કોંડામાં બેસી જાઓ. હું ધ્યાન છેલ્લો રાખું. ચલો છેલ્લા કોઈ અંદર આવે ને તો જાણકારી લઈને આવવા દીધી. શું કરો? બધી પૂછપરછ કરીને આવવા દીધી અંદર. આવવા દો. કાંઈ વાંધો નહીં. ચાલતા ચાલતા દ્વારકા સુધી તો આવી ગયો. તો સામે ભગવાનનો જોર લાવો ભગવાનને લાડુ જમાડી દઉં. હે પુરાણ મહારાજ, અરે બોલો ભક્તરાજ. મારે ભગવાનને લાડુ જમાડવા. ભગવાનને લાડુ જમાડવા લાવો. તમે ને કેમ હું મારી હાથે જમાડું. એ તમારી કીધે નો જમીએ. આ બધું અમારામાં આવે. મારે મારા હાથે જમાડવા. એમ કરવું હોય કાંઈ વાંધો નહીં. તો જમાડી દો. મને જમાડવા દો. એને જા ખબર પડે. ઈ છેલ્લે આપણે થાય લાવવાનું. કે પથ્થરની મૂર્તિ લાડુ જમવાની આપણે ત્યારે ખાવો. ભલે જમાડતા. પ્રેમની થાળી મારા ભાવની થાળી
અરે પ્રભુ હું તમને કેરોનો કાલાવાલા કરું છું તમે લાડુ જમી લો મારા નાથ રામા અવતારમાં તમે ચકરીના હેઠા બોર ખાધા કૃષ્ણ અવતારમાં વિદોરની ભાજી ખાધી અરે પ્રભુ હું તો ચોખા ઘીના લાડુ લાવ્યો છું જમી લો મારા નાથ ભગવાન આપ લાડુ જમતા નથી લાવો એને લાડુનો માર મારો જ્યાં માથે જોડીની જારી પડે આ વખતે આ લાડવા ને બી એટલે હું કર્યું તમે અરે પૂજારી મહારાજ હું કેરોનો કાલાવાલા કરું છું પણ ભગવાન લાડુ જમતા જ નથી પછી એમ તમે લાડુ પતંગની મોટી લાડુ તમે અરે આ પથ્થરની મૂર્તિ છે તો સાસા ભગવાન ક્યાં છે જરા હો એટલે હારે હારે લાડવા મેગડા કે રોત લાડુ વાલે તો કોઈ જેવો લોહી ગયો ભક્તરાજ હા પૂજારી મહારાજ દો હું કરું ના હાસા ભગવાન આવી જાવ ક્યાં છે જરા ધકો દે જવા દેવાનું અરે ભક્તરાજ હા પૂજારી મહારાજ સામે આવ્યો દેખાય તેમાં સાસા ભગવાન છે જાઓ હે આજ પાપી રે પૂજારે પૂજલે ડગો રે દીધો મારી વારી આવો મારી કાલા યાદ કરે પૂજલે
સત્યનો માર્ગ બતાવ્યો છે. સ્વામી ભગવાન ઉભા છે તો લાવ એના દર્શન કરવા જાઓ. અહીંયા તો અવળાને જવળી ચોકી ફરે છે, કેમ મારે દર્શન કરવા જવું? અરે પ્રભુયા ભાઈઓ, અરે ભગવાનના દર્શન કરવા જવા દો. ભગવાનના દર્શન કરવા જોલા હવારે 4 વાગે જો કે રોટલી બોલે ત્યાં હાલે અમારી જેવા કાળા મથાના માનવીને દુઃખ હોય, પણ તમને આવા જાડા દુઃખ છે પ્રભુ. અરે યાદ પાલે મનારે પ્રભુ ચના રે Oh
દ્વારકા ને કેવલ શ્રી મહારાજ લે પ્રભુ મહારાજ આપ તો દીન દયાળુ ત્રિકાળ જ્ઞાની છો સર્વે જાણવા છતાં તમે મને પૂછો છો પ્રભુ મહારાજ આજ બધું જાણું છું સદા હું તમારા ભક્તિ સાંભળો માંગુ છું મહારાજ તો પ્રભુ હું એક કાર્ય માટે આવ્યો છું પ્રભુ હા મહારાજ આજે બે કાર્યમાં હું મળે એક જુવારત અને એક પ્રમારત પ્રભુ હા મહારાજ આમાં મને કઈ સમજણ ના પડી માટે વિગતવાર વાત કરો મહારાજ પ્રભુ જુવારત કહેતા મારે ઝેર માટીની ખોટ છે પ્રભુ હા મહારાજ મને તમારું પરમાણુ બીજું કહેવાનું એ પરમારત કહેતા કે બાર ગાવ સુધી ભૈરવા નામનો દઈ બધું છે કે મનુષ્ય કાંઈ પણ રહેવા દેતો નથી પ્રભુ એ ભૂમિનો ભાર ઉતારવા માટે પ્રભુ હા મહારાજ આ તો કદાચ તમને દ્વારકાના દેવળ સુધી આવ્યો છો ને તો આજે મને તમને નિરાશ નહીં થવા દે માટે અમરડાલીના પુરુષોત્તમ સુધાર કરો આજે અમાર રે ડાલી ના યુદ્ધ બન પેલા કોયા પૂરે એ પેલા પુષ્પા આને ને પારણે બદલા બોલે આમી એ બડે આમી તેરા આજે રે કોહી ને બતાવી નો જાને હા પ્રભુ પ્રભુ કહેવા જવા કીધું છે કે થોડા તેને ધનવાળા નહીં એક પુત્રએ પુત્રવાળા નહીં પ્રભુ મારે તો ભૂમિનો ભાર ઉતારે એવા પુત્રની જરૂર છે પ્રભુ જો તમે આ કાળિયા ઠાકરને તમારો દીકરો બનાવવા માંગતા હોય ને મુતરાજ તો આજે પહેલા તમારે મારી સાથે વસન બતાવવું પડશે મુતરાજ લે પ્રભુ હા મુતરાજ તો વસનની અંદર એ કે જ્યારે હું કોકણગઢમાં અવતાર ધારણ કરું ત્યારે એ જ ખુશી જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે મને રસ્તામાં સમાધિ સુધી મળવાનો રહેશે મુતરાજ લે પ્રભુ હા મુતરાજ તો આજે મંડાલીના બીજા પુષ્પનો સુધાર કરો આજે અમાર રે ડાલી ના યુદ્ધ બીજા પુષ્પો પૂરે લે પ્રભુ તમે મને આવે પુષ્પ આપ્યા છે પણ તમે અમારે આંગણે પધારશો એની સાલ છો અમારે આંગણે આવો એની નિશાની છો લે પ્રભુ આ પુષ્પના મારે નામ છો રાખો પ્રભુ સાલ આપું 1460